કે જે બલરામ હતા, આના જે લગ્ન હતા, જે વિવાહનો સમય હતો એ પૂરો થઈ ગયો હતો. એ લોકોનો જે વિવાહ હતા એ થયા હતા, જે આપણે રેવતી કહેવાય, એ લોકો જે મેરેજ હતા એ થયા હતા. પછી જે બીજા ઓલા નથી કહેતા કે ભાઈ મોટા ભાઈના લગ્ન થાય એટલે નાના ભાઈના લગ્નનો સમય આવે, એટલે કૃષ્ણ ભગવાનના સમય હતો એ સમય આવવાનું ચાલુ થયું. હવે કૃષ્ણ ભગવાનના લગ્ન તો પહેલાં જ એવું છે કે રામના લગ્ન તો સીતા હારે થઈ ગયા, વિષ્ણુ ભગવાન છે એના લગ્ન તો લક્ષ્મી હારે થઈ ગયા. એ સમયની અંદર જે લક્ષ્મી કહેવાય કે જે આપણે સીતા કહેવાય, એ જ્યારે શરીર લઈને આવ્યા હતા ત્યારે આપણે એવું કહેવાય છે કે જે આપણે રૂકમણી હોય, જે રૂકમી દેશ જે ભાઈ બતાવે એનો, એ જે રૂકમણી હોય ને એને એ સ્વરૂપમાં એ લોકોએ જન્મ લીધો હોય કે સમયની અંદર એ લોકોએ જે એક રાજા હોય એને ત્યાં દીકરી તરીકે જન્મ લીધો હોય. અને એ જે રાજા હોય એનું નામ એવું બતાવે કે કુકુદમી નામના જે રાજા હોય એ બતાવે. અને એને બે સમય એવું બતાવે છે કે એને જે રેવતી હોય એ એના સંતાન જે થયા હોય, જે બલરામ વખતે થયા હતા, અને જે રૂકમણી હતા એનો જન્મ અહીંયા થાય. હવે આ જન્મની અંદર એવું બતાવે કે અહીંયા બે વ્યક્તિ હોય, એક જે રૂકમણીઓ કહેવાય ને એક એનો હગો ભાઈ હોય, એનું નામ રૂકમી બતાવે. હવે બે ભાઈ બહેનો એમાં નાનપણથી એવું બતાવે કે જે રૂકમી ભાઈ હોય ને એનો એકદમ જે પરમ મિત્ર હોય ને, એ આપણે નથી કહેતા શિશુપાલ, એ બતાવે કે જે શિશુપાલ એનો પરમ મિત્ર હોય. જે શરૂઆતની અંદર શિશુપાલનું જીવન એટલું વ્યવસ્થિત ન બતાવે, રાજકારણની દ્રષ્ટિએ જે રાજપાટ હોય એ પ્રમાણે એનું એટલું બધું વ્યવસ્થિત જીવન નથી બતાવતા. પણ સમયની અંદર એવું થાય કે જે જરાસંધ હોય એને એક સંતાન તરીકે કોઈને લેવાની જરૂર પડે, જ્યારે એને પોતાનું સંતાન ન હોય ત્યારે દત્તક સ્વરૂપે લેવાની હોય, ત્યારે જે શિશુપાલ હોય ને એને દત્તક તરીકે લીધેલા હોય. એટલે શિશુપાલને દત્તક તરીકે થઈને જે આખું મગધ જે રાજ્ય હોય એનો એ રાજા બનાવે. નાનપણથી શિશુપાલ અને જે રૂકમી હોય ને આ બે ભેગા મોટા થયા હોય. પછી બ્રહ્માજી અને શંકર ભગવાનની તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી જે રૂકમી હોય ને એને બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કરેલું હોય. એટલે જેમ જેમ સમય જાય એવી રીતે પોતે યુવાનને દ્રષ્ટિએ જાય. ત્યારે યુવાન બન્યા પછી એના જે માતા પિતા હોય એ એનાથી એવા બીતા હોય કે રૂકમી પહેલેથી રાક્ષસ જેવો જ વ્યક્તિ બતાવે, અને માતા પિતાને એવા બીવરાવેલા હોય કે ગમે ત્યારે કંઈક થાય ત્યારે હું વિદ્રોહ કરી નાખે, ત્યારે હું યુદ્ધ કરી નાખે. મારી પાસે બ્રહ્માસ્ત્ર હશે એટલે એક બાજુ તમારી આખી સેના અને એક બાજુ હું એકલો, એની સિવાય મારું મિત્ર મંડળ એટલું મોટું છે. એટલે જે માતા પિતા હોય ને એના સંતાન અમુક બહુ કંઈ બોલી નાખતા હોય. રૂકમણીના જ્યારે વિવાહનો સમય આવે ત્યારે રૂકમી એવી વાત કરે કે આપણા બેન છે એના જે લગ્ન છે એ લગ્ન આપણા મિત્ર હારે કરવા છે, જે શિશુપાલ બતાવે એની હારે લગ્ન કરવા છે. તો શિશુપાલે કેવું કેરેક્ટર બતાવે છે, એનું એવું વ્યક્તિત્વ બતાવે છે કે એની પહેલાં આપણે એની થોડીક ઇતિહાસ જાણવાની જરૂર છે. શિશુપાલે કેવો વ્યક્તિ બતાવે કે જ્યારે નાનો હોય, જ્યારે એનો જન્મ થાય ત્યારે એના શરીરની અંદર એવું કહેવાય છે કે ઘણા હાથ હોય, બે હાથની જગ્યાએ અમુક હાથ બતાવે, પછી બે આંખની જગ્યાએ અમુક આંખું બતાવે, અમુક નાક બતાવે, અમુક કાન બતાવે, એના જે પગ હોય એ વધારે બતાવે. એટલે જેવી રીતે એક રાક્ષસ પુત્રનો જન્મ ન થયો હોય એવી રીતે જે શિશુપાલ હોય ને આનો જન્મ થયો હોય. પછી એ સમયની અંદર જેવો જન્મ થાય ત્યારે જન્મ થતા તેના જે માતા હોય એ બહુ દુઃખી થાય, એટલે પરમાત્માને આરાધના કરે કે ભાઈ મારો પુત્ર છે આવો રાક્ષસ જેવો હું કામ. ત્યારે એ સમયની અંદર એવી આકાશવાણી થઈ હોય કે કામ કરતું તારો જે બાળક છે ને એને લઈને અને અલગ અલગ જે તારા હગા સંબંધીઓ છે એને રમાડવા માટે એના ખોળામાં બેસે. જ્યારે એવું થાય કે એક તેજસ્વી આત્મા છે એના ખોળામાં બેસીને એના જે હાથ અને પગ જે એક્સ્ટ્રા છે ને એ બધા ખરી જાય. એટલે જે ધારો કે 6 હાથ હોય તો 4 હાથ ખરી જાય, 2 હાથ જ રહે, બે જે એક્સ્ટ્રા કાન હોય, નાક હોય, આંખ હોય, આ બધું ખરી જાય. અને જે નોર્મલ વ્યક્તિનું જેવું શરીર હોય ને આવું એનું શરીર થઈ જાય. ત્યારે સમજી લેજે કે ત્યારથી એના જીવનની હરખી શરૂઆત થઈ. અને બીજું હેરોર એ હોતી ધ્યાન રાખજે કે જેના ખોળામાં એ બાળક બેઠો અને જે એક્સ્ટ્રા જે અંગ છે એ ખરી ગયા, એ જેના ખોળામાં બેઠો ને વ્યક્તિના હાથે શિશુપાલનો અંત થાય. એટલે ઓલી જે નારી હોય જેની માતા હોય એ ખુશ થઈ જાય કે વાંધો નહીં, પહેલાં તો આપણું જે બાળક છે એને વ્યવસ્થિત તો કરીએ. એટલે નોખા જેના હગા સંબંધી હોય એ બધા એના ખોળામાં એ લોકો બેહારીને અને એને રમાડવાની કોશિશ કરે, પણ એના જે હાથ પગ એમાં કંઈ ફરક ન પડે. એમ કરતાં એવું થાય છે કૃષ્ણ ભગવાનને જે શિશુપાલ બતાવે ને કંઈક મામા ફઈના ભાઈઓમાંથી બતાવે, એ લોકોનું કુટુંબ બહુ મોટું હોય એટલે એમાંથી બતાવે. એટલે જે કૃષ્ણ ભગવાન હોય ને એક વખત આ લોકોના ઘરે ગયા હોય નજીકમાં કુંતી માતાની બાજુ પાસે, તો ત્યાં જે આ નારી હોય ને અહીંયા આવે ને શિશુપાલને લઈને આવીને એમ કે તમારા ખોળામાં રમાડવા દઈ. કૃષ્ણ ભગવાન કે વાંધો નહીં. કૃષ્ણ ભગવાનના ખોળામાં જેવા શિશુપાલને મૂકે ને એવા શિશુપાલના જે એક્સ્ટ્રા હાથના પગ હોય ને બધું પડી જાય, જે ખરી જાય. એટલે ત્યાંથી એની જે માતા હોય ને એને ખ્યાલ આવી જાય કે સારું હાલ હવે આપણો જે બાળક છે વ્યવસ્થિત થઈ ગયો. પણ એને પછી બીજો શ્રાપ યાદ આવે કે હવે તો એ વસ્તુ ફાઇનલ થઈ કે વહેલા મોડો શિશુપાલનો અંત છે ને કૃષ્ણ કરશે. એટલે એ સમયની અંદર કૃષ્ણ ભગવાન એમ કે મને ખબર છે તમે જ આનો અંત કરશો, તો હું એવું માંગી શકું તમારી પાસે કે તમે ક્યારે શિશુપાલનો અંત ન કરો, એવી માંગણી કરી શકું. એટલે કૃષ્ણ એ સમયની અંદર એવી વાત કરતા કહે છે કે એ તો અશક્ય વસ્તુ છે. મૃત્યુલોક ઉપર કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો ને અંત થવો તો કમ્પલસરી છે. એની સિવાય આના આગળના કર્મો જોયેલા છે. જોતા એવું લાગે કે ધર્મના આધારનું જીવન બહુ ઓછું હોય છે. પછી તો જો કે એવું થાય કે વ્યવસ્થિત રીતે જો કોઈ પણ આત્માનો ઉછેર કરવામાં આવે તો એવું થાય કે ધર્મના ખાતે રણાઈ જાય. જેવી રીતે અભિમન્યુનો જ્યારે ગર્ભમાં આવ્યા હતો
ત્યારે કૃષ્ણ ખુદ એમ કે જે આત્મા છે ને આ તેજસ્વી છે ને એરો અસુરી કોટીના વિચારવાના છે, પણ વ્યવસ્થિત રીતે જો એનો ઉછેર કરીએ તો જ્યારે કૌરવોનો પાંડવનું યુદ્ધ હતું ત્યારે ધર્મની ખાતર એ વ્યક્તિ હણાઈ ગયા, એની એટલી તૈયાર થઈ જાય, કારણ કે કૃષ્ણના હાથ નીચે એ લોકો તૈયાર થયા હતા. એટલે આ લોકો એમ કે વ્યવસ્થિત ઉછેર કરો ને તો રેડી થાય, પણ અત્યારે એવું કોઈ લાગતું નથી કે કોઈ એવા વ્યક્તિ છે કે જેનો વ્યવસ્થિત ઉછેર કરી શકે. બીજી વસ્તુ એ છે કે આપણા હાથે જો એનો અંત લખેલો છે તો એમાં કોઈ વસ્તુ ખોટી ન થઈ શકે, પણ તો તેને માતા તરીકે મને તમારો જે સંતાન પ્રત્યેનો જે પ્રેમ છે ને આ મને ગમ્યો, એટલે એનાથી હું તમને વરદાનમાં એવું આપું છું કે આની એક એવી ભૂલ કે જે એક એવી ભૂલ હોય કે જેનું અક્ષમ્ય ભૂલ કહેવાય, કે જે ક્ષમાને યોગ્ય ન હોય. એક વ્યક્તિ કોઈ પણ ભૂલ કરે ને એનું જે ફળ છે એ સીધોનો મૃત્યુદંડ હોય. આવી એક ભૂલ હું માફ કરી, બીજી માફ કરી, એમ કરતાં કરતાં આની એવી 100 ભૂલ માફ કરી કે 100 વખત મને એમ થાય કે આ વ્યક્તિનો અત્યારે ને અત્યારે અંત કરી નાખે તો તેનો એનો અંત નહીં કરે, જ્યાં 100 વખત આ વ્યક્તિને છૂટ આપેલી છે. એટલે ત્યારથી શિશુપાલના હાથમાં એક પ્રકારનું વરદાન આવી જાય કે જા લગન હું એવી 100 ભૂલ ન કરું કે જે મૃત્યુ દંડને લાયક હોય, ત્યાં લગન કૃષ્ણ આપણું અંત કરવાના નથી, બીજો કોઈ વ્યક્તિ છે આપણું અંત કરીને થગવાના. ત્યારથી જેમ જેમ મોટો થાય ને એમાં આ વાતનો એને ખ્યાલ આવે, એટલે પછી તો જેમ મનમાં એને એમ જિંદગી જીવતા હા એટલે વધાધોમ જિંદગી કે જેમ પોતાની ઈચ્છા લાગે એ રીતે જિંદગી જીવવાની, આવી રીતે પોતાની રીતે જિંદગી જાય. એમાં જે રૂકમણી શિશુપાલ હોય આ બે મિત્ર થાય, રૂકમી નક્કી કરે કે આપણે આપણી બેન છે રૂકમણી એના લગ્ન શિશુપાલ હારે કરવા છે. હવે આ લગ્નનું નક્કી થાય, માતા પિતાને વાત કરે, જે રૂકમણી હોય એ સમયની અંદર એવું બતાવે છે કે ત્યારે એણે કૃષ્ણની વાત હોય ઘણી જગ્યાએથી સાંભળેલી હોય અને મનોમનથી કૃષ્ણ ભગવાનના પ્રેમમાં એ લોકો પડી ગયેલા હોય. એટલે આ સમય આખો જે વર્ણન છે એ રીતનું બતાવે. આપણે એમ કહી શકીએ કે એના પ્રેમમાં હતા તો એ પ્રેમમાં એ રીતના એના કારણ હોય કે જ્યારે લક્ષ્મી થઈને આવ્યા હતા ત્યારે વિષ્ણુ ભગવાનની ભેગા જ હતા, એટલે ખાલી આ શરીર જે છે ને ટૂંક સમય પૂરતું જ નોખું પડેલું છે, બાકી બે આત્માઓ એકત્રિત જ હતા કે જ્યારે રામને સીતા સ્વરૂપમાં આવ્યા ત્યારે એ લોકો તેને એકત્રિત હતા. એટલે જે આગળના શરીરના જે વિચારો છે, જે હૃદયનું જે આકર્ષણ છે આ ખેંચાતું બતાવે. એટલે આને જે આપણે નથી કહેતા જે સંપૂર્ણ પ્રેમ બતાવે, આ રૂકમણીને થાય અને નક્કી કરે ભાઈ આપણે કૃષ્ણ ભગવાન છે, જે કૃષ્ણ છે એની હારે જ આપણે વિવાહ કરવો છે. એટલે પોતાના જે મનના વિચારો ને એના માતા પિતાને કે ભાઈ આપણે કૃષ્ણ ભગવાન હારે લગ્ન કરવાની ઈચ્છા છે. એટલે જેના માતા હોય ને એમ કે જો હું તારી વાત ત્યારે સહમત છું, હું મહેનત કરીને તો તારા પિતાએ સહમત થાય, પણ આપણા અત્યારે રાજ્યની અંદર આપણી વાત માને એવું કોઈ છે નહીં. જે તારો ભાઈ છે એ અત્યારે કાંડા બળ આવી ગયું છે, એની પાસે બ્રહ્માસ્ત્ર છે અને એના આધારે તારા પિતા એનાથી દબાય છે ને મનુષ્યની દ્રષ્ટિ પ્રમાણે હું હોતને કંઈ કર્યું ગમ નથી. એમ કે શિશુપાલ હારે લગ્ન કરવાના, એટલે અમારે એ જ કહેવું પડે કે ભાઈ તારે એની હારે લગ્ન કરવા પડે, એની સિવાય કોઈ રસ્તો નથી. એટલે જે રૂક્ષ્મણી હોય એ સમયની અંદર એવું બતાવે કે જો કોઈ રસ્તો નથી તો એક જ એવો રસ્તો લાગે છે કે આપણે આ ઘરમાંથી ભાગીને લગ્ન કરવા. હવે આ જે સમય બતાવે છે અને એવું છે કે દ્વાપર યુગની અંદર બનેલી જે ઘટના છે એ નવી પેઢી ફરતા 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 આને કેવો મોટો હથિયાર બનાવીને મૂકી દીધી કે જે ઇતિહાસની અંદર જો કૃષ્ણ અને રૂકમણી હોતે આ પગલું ભરેલું હોય તો આપણે ભરવામાં શું વાંધો. આ જે નવી પેઢી છે આખી અલગ રીતે જ રસ્તામાં હાલે છે. હવે આ બે વાતમાં બહુ મોટો ફરક છે. આ ફરક જો આપણે સમજવો હોય તો સૌથી પહેલો ફરક તો ત્યાં સમજવો પડે. પહેલાં બધા વ્યક્તિને મનથી સ્વીકાર કરવો પડે કે જન્મ મરણ લગ્ન વિધિના હાથમાં છે. એટલે લગ્ન કયા વ્યક્તિના કયા વ્યક્તિ એરે થાય ને એમાં કોઈ પણ હાથમાં કંઈ ફેરફાર કરી નથી થવાનો. એમાં જે નારી હોય એ ફેરફાર ન કરી શકે, એના માતા પિતા ફેરફાર ન કરી શકે. એટલે પહેલું તો પ્રશ્ન ત્યાં જ આવીને ઊભો રહી જાય કે તમે ગમે કર્મ કરો, તમે સામેવાળો જે પાત્ર છે જો નારી સ્વરૂપમાં છે અને માતા પિતાને મનાવવાની વાત આવે તો ગમે એટલું કર્મ કરો, જ્યાં લગ્ન લખાયેલા છે ત્યાં જ થવાના છે. જો માતા પિતા છે અને સામે સંતાનની વાત આવે તો એને જ્યાં લગ્ન લખાયેલા ત્યાં થવાના છે. તો બેને કર્મ કયા કરવા? તો બેમાં જેને જેમ બરોબર લાગે ને એમ કર્મ કરીએ કે પણ માતા પિતાની દ્રષ્ટિની જો વાત આવે તો માતા પિતાની દ્રષ્ટિ પ્રમાણે કર્મમાં ન્યા કરવાનું રહ્યું કે પોતા તરફથી એક ફરજ નિભાવવાની. જે ફરજની ઈચ્છાથી આપણને એમ લાગે કે હરખું માર્ગદર્શન છે, માર્ગદર્શનના રસ્તા ઉપર માતા પિતાને હાલવાનું રહે. અને એનું એ પગલું છે એ સમયની અંદર રૂકમણી ભરે. રૂકમણી સમયની અંદર પહેલું એવું કર્મ કરે કે જો આપણા માતા પિતા આપણને સપોર્ટ નથી કરતા અને જો આપણે હકીકત આ રીતે જ મેરેજ કરવો હોય તો સૌથી પહેલો સપોર્ટ એના સમયની અંદર એવા વ્યક્તિનો લે કે જે ધર્મને આધારે શાસ્ત્રના આધારે 100% રીતે બરોબર કહેવાય. એ કયા વ્યક્તિનો સપોર્ટ લે, કઈ રીતે સપોર્ટ લે એ આપણે આવનારા સત્સંગની અંદર આખી જે કથા છે એ જોવું. અને અત્યારે આપણે ઓલા નથી કહેતા કે જ્યારે આમ થાય કે કરી છૂટવું છે ત્યારે મનને નામના સ્મરણની અંદર રાખીને ગુરુ કે એવી રીતે જિંદગી જીવવાની. બોલો સદગુરુદેવની છે.